કેન્સર સામે ગુજરાતની ચિંતાજનક સ્થિતિ। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। કેન્સર હવે આપણે જ્યારે કહેતા થયા કે કેન્સર એટલે કેન્સર નહીં, એટલે ચોક્કસથી એ વાત તો સાચી સાબિત થઈ, પણ હવે જે જોવા મળી રહ્યું છે કે જેટલું રેવોલ્યુશન આપણે ટ્રીટમેન્ટ માટે લાવી રહ્યા છે, એટલી જ આ બીમારી વધતી પણ જોવા મળી રહી છે। ઘણા બધા એવા આંકડાઓ સામે આવ્યા છે કે જે આંકડાઓ ખરેખર ખૂબ ચિંતાજનક છે। આપણી આસપાસ પહેલાં આપણે જ્યારે સાંભળીએ કે કોઈને કેન્સર છે તો આપણને બહુ જ નવાઈ લાગતી, આજે પણ લાગે, પણ આજે સામાન્ય બનતું જઈ રહ્યું છે। હવે ક્યાંક તમે જોશો તો તમારા પરિવારમાં કે તમારા કોઈ પણ ઓળખાણના લોકોમાં કેન્સર હોવું બહુ સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે। આંકડાઓ ચોંકાવનારા સામે આવી રહ્યા છે, જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। એક વર્ષમાં 43,000થી વધુ લોકોના કેન્સરના કારણે મોત થયા છે। ગુજરાતની વાત કરી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં કેન્સરને લઈને ખૂબ જ ઘાતક સ્થિતિ જોવા મળી રહી છે। કેન્સરમાં જે સૌથી વધુ મોત થયા હોય તેમાં ગુજરાત 9મા સ્થાને આવી રહ્યું છે। ગુજરાતમાં કેન્સરના કેસ અને તેનાથી થતી જે મૃત્યુ છે તેના પ્રમાણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। વાત હવે વધુ આંકડાઓની કરીએ તો છેલ્લા 5 વર્ષમાં 10%નો ચિંતાજનક વધારો ગુજરાતમાં નોંધાયો છે, જેમાં કેન્સરના કેસો વધ્યા હોય। એક વર્ષમાં કેન્સરના 79,000 નવા કેસ નોંધાયા છે। 43,500થી વધુ દર્દીઓને કેન્સરના કારણે જીવ ગુમાવવું પડ્યું છે। ગુજરાતમાં દરરોજ સરેરાશ 217 નવા કેન્સરના દર્દીઓ સતત નોંધાઈ રહ્યા છે। દરરોજ, એટલે આપણે વિચારીએ કે દરરોજ આટલો મોટો આંકડો સામે આવતો હોય તો એ ખરેખર કેટલું ચિંતાજનક કહી શકાય છે। અમદાવાદની જ વાત કરીએ, કારણ કે ત્યાં સિવિલ હોસ્પિટલ છે, વધુમાં વધુ દર્દીઓ ત્યાં આવતા હોય, ત્યાં જે જોવા મળી રહ્યું છે કે પુરુષોમાં મોઢાનું કેન્સર અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ જોવા મળી રહ્યું છે। ચર્ચા આજે એ જ કરીશું કે આપણે પ્રયાસ કરીએ અવેરનેસ અને તેની સાથે ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ, શા માટે વધી રહ્યું છે તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરીએ, જેની માટે મારી સાથે ઘણા નિષ્ણાંતો જોડાયા છે। ડૉક્ટર રાજેન્દ્ર આનંદ, વ્યસન મુક્તિ નિષ્ણાંત; સુરેશ પ્રજાપતિ, જો કેન્સર કથાકાર છે; ડૉક્ટર રાજકુમાર પટેલ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ આપણી સાથે છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા આપણે શરૂ કરીએ સુરેશ પ્રજાપતિ સાથે, કારણ કે એ છે ને અલગ રીતે કેન્સર માટે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરતા હોય છે। તો સુરેશજી, આપને લાગે છે કે આટલી અવેરનેસ લાવવા છતાં પણ અત્યારના જે આ આંકડાઓ છે ખૂબ જ ચોંકાવનારા છે, આટલા સમયથી આ પ્રયાસ કરી રહ્યા છો, એ પ્રયાસ કેવા હોય છે, એનો કેવો પ્રતિસાદ પણ મળે છે, અને છતાં પણ હજી પણ આ ચિંતાજનક સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે? નમસ્કાર। સૌ પહેલાં તો 2014થી અમે આ કેન્સર કથાનો પ્રારંભ કર્યો। ગુજરાતમાં ખાસ કરીને કાળી લીટી સમાન માની શકાય એવું વ્યસન, તમાકુ અને ધૂમ્રપાનનું વ્યસન ખૂબ જ અતિશય વધી રહ્યું છે, ત્યારે કેન્સર કથા, જેમ આપણે કથા શબ્દ તો બહુ જૂનો પૌરાણિક શબ્દ છે અને એનાથી બધા ટેવાયેલા છે, સાંભળીએ છીએ, તો આ કેન્સર કથા લગભગ 2, 2.5, 3 કલાક સુધી અમે ચલાવીએ છીએ, અને એ કેન્સર કથાની અંદર 1.25 કલાક સુધી અમે વ્યસન મુક્તિ અને 1.5 કલાક જેવો સમય અમે કેન્સર અંગેની જાગૃતિ માટે આપીએ છીએ। આ કેન્સર કથામાં લગભગ કેન્સર એટલે શું, સાદી ભાષામાં, સરળ ભાષામાં, કેન્સરના પ્રકારો કયા, કેન્સર કેવી રીતે થઈ શકે, કેન્સરના સ્ટેજ કયા, મહિલાઓમાં સ્તન કેન્સર, ગર્ભાશયના કેન્સર, કિશોરીઓ માટે HPV વેક્સિન, આ તમામ બાબતોની માહિતી અમે જેમ એક સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એ ટાઈપની હળવા શૈલીમાં શેર, શાયરી, વાર્તા સાથે આપી રહ્યા છીએ। આપે કીધું કે છેલ્લા ઘણા સમયથી કેન્સરનો રેશિયો વધી રહ્યો છે। સાચી વાત છે તમારી, બિલકુલ, અને એટલા માટે જ આ કેન્સર જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે। કેન્સર એ કોઈ નવો રોગ નથી, કેન્સર એ બહુ જૂનો રોગ છે। મહર્ષિ ચરક ઋષિ એની સારવાર કરતા હતા, વિચારો। પણ અત્યારના સમયમાં જીવનશૈલી, વ્યસન અને સ્ટ્રેસ લાઈફ, આપણું ચિંતામુક્ત કરવા માટેનું પ્રયત્ન લોકો ભલે કરતા હોય, છતાં પણ સ્ટ્રેસ સાથે જીવી રહ્યા છે। અને બીજું, ખાસ કરીને ખેતીવાડી માટે પેસ્ટિસાઇડ ખાતર અને બીજા ભૌગોલિક કારણોમાં ગણીએ તો વાયરસ, વેક્સિન, ઘણા બધા કારણો છે જેના કારણે કેન્સર થઈ શકે, પણ સૌથી વધારે કેન્સર તમાકુ, ધૂમ્રપાન અને શરાબ, આ 3 વસ્તુથી સૌથી વધારે નોંધાયા છે। ત્યારે આ અંગે અમે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। જી, વાત કરી તંબાકુ, ધૂમ્રપાન, જેનાથી સૌથી વધુ કેન્સરનો રોગ જોવા મળે છે। ડૉક્ટર રાજેન્દ્ર આનંદ આપણી સાથે છે, વ્યસન મુક્તિ નિષ્ણાંત છે। ડૉક્ટર રાજેન્દ્ર, આપનું શું માનવું છે કે આપ પણ ઘણા પ્રયાસો કરો છો, લાગે છે કે વ્યસન મુક્તિ હવે ભારત દેશ માટે એટલો અઘરો વિષય બની ગયો છે?
કારણ કે મળે છે બહુ જ ઇઝીલી, લોકો લઈ શકે છે, એનાથી એમને મગજને શાંતિ મળે છે. એક તો લાઈફ એટલી હેક્ટિક થઈ ગઈ છે અને એ લોકોને એમાં મળતી શાંતિ, એના કારણે આ લોકો વ્યસનમાં ધકેલાતા જઈ રહ્યા છે અને નથી વિચારી શકતા કે એના કારણે આ કેટલી મોટી બીમારીને આમંત્રણ આપી રહ્યા છે. આજકાલ જે સૌથી મોટી ખરાબ બાબત અથવા કરુણતા છે, એક તો તમાકુ કે ધૂમ્રપાનને લોકો વ્યસન તરીકે ગણતા નથી. પહેલી વસ્તુ આ છે. સામાન્ય લાગે છે લોકો. બહુ જ સામાન્ય લાગે. જેમ આપણે ચા પીએ છીએ સવારમાં, એમ લોકો પોતાની સવારની શરૂઆત જ ગુટકા અથવા ધૂમ્રપાનથી કરતા હોય છે. અને આપણે ભારત દેશમાં જોઈએ છીએ કે જેટલી સ્કૂલો નથી એટલા ગલ્લા છે. ગુજરાતમાં જ ધારો કે નિયમ છે કે 200 મીટરની અંદર પાનના ગલ્લા ના હોવા જોઈએ, પરંતુ દરેક સ્કૂલ કે કોલેજની આસપાસ પાનના ગલ્લાઓ વધી રહ્યા છે. અને બાળકોને અને યુવાનોને ખબર જ નથી કે ભાઈ આનાથી કેન્સર થશે. કેમ કે આલ્કોહોલમાં તો શું છે કે તરત ને તરત ખબર પડે છે કે ક્યાંક એક્સિડન્ટ થાય, ક્યાંક માણસને વાગે, પડી જાય, એની સ્લરિંગ સ્પીચ થાય, એ બધું થાય. પરંતુ તમાકુ અને ધૂમ્રપાનની અસરો બહુ લાંબા સમયે આપણને જોવા મળે છે. અને જ્યારે જોવા મળે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. અને ત્યારે ઓલરેડી કાં તો મોંમાં કેન્સરનું અલ્સર હોય, અને એ અલ્સર પણ પહેલીવાર અમે જ્યારે નિદાન કરીએ ત્યારે પેશન્ટ તો એને બહુ જ લાઇટલી લે છે કે ભાઈ ના ના આવું કંઈક છે જ નહીં. પણ એ ના મટે અને બહુ પ્રયત્નો કરે ને 4-5 ENT સર્જનને બતાવે, 4-5 બીજા ડૉક્ટર્સને બતાવે, પછી એ સ્વીકારે કે ભાઈ આ કેન્સરનું અલ્સર છે, ને પછી એ એકદમ ફ્રસ્ટ્રેટ થાય, દુઃખી થાય અને પછી ટ્રીટમેન્ટમાં જાય છે. આજે આપણે જે જોયું કે આટલા બધા કેસથી કેન્સરથી મરી જાય છે, આ તો નોંધાયેલા કેસ છે. નોંધાયેલા કેસ એટલા જ છે. બહુ જ લોકો પોતાની ટ્રીટમેન્ટ કરતાં પણ શરમાય છે, કોઈને કહેતા પણ શરમાય છે કે ભાઈ મને કેન્સર થયો છે. કેમ કે લોકો શું માનશે અને લોકો પછી ઠપકો આપશે. એના કારણે ઘણા બધા લોકો પોતાના કેન્સરની વાત કે મોંના કેન્સરની વાત છુપાવતા પણ હોય છે. એટલે ડાયગ્નોસિસ પણ નથી થતું. એટલે આજકાલ બહુ જ કેન્સરના લોકો આવે છે. પ્લસ અમે જે કનોરિયા હોસ્પિટલમાં વ્યસન મુક્તિ સેન્ટર ચલાવીએ છીએ તેમાં આલ્કોહોલના બધા પેશન્ટો જોડે તમાકુ લેતા જ હોય છે. અને મારી દ્રષ્ટિએ કોઈ પણ વ્યસનની પહેલી શરૂઆત તમાકુ જ છે. ઓકે, આના વિશે પણ આપણે વાત કરીશું, પણ હવે આપણે પહેલાં વાત કરીએ. ડૉક્ટર રાજકુમાર પટેલ આપણી સાથે સર્જિકલ ઓન્કોલોજિસ્ટ છે. ડૉક્ટર રાજકુમાર, આપને શું લાગે છે કે આજે આવી રહ્યું છે સામે કે અમદાવાદમાં છે ને સિવિલમાં પુરુષોમાં મોઢાનું કેન્સર અને મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. અકોર્ડિંગ ટુ યુ, આપની પાસે જે કેસીસ આવે છે એમાં જ્યારે આપ રિસર્ચ કરો છો, જ્યારે તપાસ કરો છો, ત્યારે શું સામે આવે છે? કારણો શું વધુ જોવા મળતા હોય છે? આપણે અહીંયા વ્યસનની વાત કરી રહ્યા છે, મોઢાનું કેન્સર હોય તો ચોક્કસથી શું તેનું કારણ ક્યાંક આ જ સામે આવી રહ્યું છે? વધુમાં વધુ વ્યસન કરવું, દારૂ પીવું અને તંબાકુ, આ બધું જ કારણ સામે આવી રહ્યું છે. સૌપ્રથમ તો ઓપોર્ચ્યુનિટી આપવા માટે થેન્ક યુ. અને મોઢાના કેન્સર વિશે પર સે વાત કરવા જોઈએ તો આજના જમાનામાં તંબાકુ અને આલ્કોહોલ, એ બંને સૌથી કોમન કોઝ છે જે મોઢાના કેન્સર પ્રોડ્યુસ કરતા હોય છે. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ ડોક્ટર રાજકુમાર, પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારે તમને આમાં પૂછવું છે કે આલ્કોહોલથી પણ મોઢાનું કેન્સર થાય છે? બીકોઝ ઘણા લોકોને માત્ર એવું લાગે છે કે આપણે તંબાકુ ખાઈએ, પાન, ગુટકા, મસાલા, આ બધાથી જ કેન્સર થતું હોય છે, પણ ડ્રિંક કરવાથી નહીં. ડ્રિંકથી હા બીજી ઘણી બીમારીઓ થાય છે, પણ શું કેન્સરમાં પણ એ ક્યાંક જવાબદાર હોય છે? કેન્સર માટે 100% જવાબદાર છે. આલ્કોહોલ બી, તંબાકુ બી. આપણે નોર્મલી એક્સપેક્ટ કરતા હોઈએ કે 1+1 માં જે હાર્મફુલ ઇફેક્ટ હોય એ 2 થાય, બટ તમાકુ અને આલ્કોહોલ, જે માણસ સિગરેટ પીતો હોય, દારૂ પીતો હોય, એ જોડે સિગરેટ પીવાનો જ છે. જે માણસ બીડી પીતો હોય એ જોડે દારૂ લેતા જ હોય. નોર્મલી પ્રથા આ જ જોતા આવીએ છે મેજોરિટી પેશન્ટ્સની અંદર. તો જ્યારે આલ્કોહોલનો રોલ આવે છે તો એ આ ટોક્સિન્સની ઇફેક્ટ 4 થી 5 ગણી વધારે કરી દે છે જે તમાકુ રિલેટેડ હોય, અને એની પોતાની કાર્સિનોજેનિક ઇફેક્ટ હોય. એટલે આજે જો તમાકુના લીધે કેન્સરના ચાન્સીસ બમણા થતા હોય, આલ્કોહોલના લીધે કેન્સરના ચાન્સીસ બમણા થતા હોય, તો તંબાકુ અને આલ્કોહોલ બંને ભેગા થવાથી એ 8 થી 10 ગણા થઈ જાય છે, જેને અમે એક્સપોનેન્શિયલ ઇફેક્ટ કહીએ. સો બંને વસ્તુનું સેવન કરવાથી ચોક્કસ વસ્તુ એ છે કે કેન્સરના ચાન્સીસ વધારે હોય છે. રહી વાત કે ગુજરાત પ્રદેશની અંદર મોઢાના કેન્સરના ચાન્સીસ વધારે હોવાના,
તંબાકુનું સેવન ચરોતરનો એરિયા જે લેન્ડ ઓફ ગોલ્ડન લીફ કહેવાતો અનફોર્ચ્યુનેટલી એ જ મોઢાના કેન્સરનું એક ગ્લોબલ હબ બની રહ્યું છે સૌરાષ્ટ્રની સાથે, કે જ્યાં માવો, બીડી, તંબાકુ, સિગરેટ અને તંબાકુના અનેક ફોર્મનું કન્ઝમ્પશન અસહ્ય રૂપમાં છે, કે જ્યાં નાના માણસ, નાના દર્દી, નાના છોકરાથી લઈને વૃદ્ધ માણસો સુધી તંબાકુના સેવન પર કોઈ જ કંટ્રોલ ક્યાંય છે જ નહીં. જી બિલકુલ. તો તો લાગે છે કે ક્યાંક એના કારણે બીજી એક મહત્વપૂર્ણ વાત જે જણાવવા માંગુ છું એ કે જેટલા કેન્સર્સ તમાકુના લીધે થાય છે એટલા જ એનાથી થોડા ઓછા દાંતના પ્રોબ્લેમ્સના લીધે બી થાય છે, કે જ્યાં અણીદાર દાંત જે કદાચ લાંબા ટાઈમ સોપારી ચવાથી કે બીજા કોઈ કારણો અનુસાર ગાલની ચામડીમાં જે વાગતો હોય એના લીધે બી કેન્સર થવાના ચાન્સીસ એટલા જ હોય છે. ઓકે, એટલે આ પણ એક બહુ મહત્વપૂર્ણ કારણ સામે આવી રહ્યું છે જેના તો વિશે કદાચ લોકોને ખબર પણ નહીં પડતી હોય. ઓકે સુરેશભાઈ, હવે આપ જે રીતે લોકોને અવેર કરવાનો પ્રયાસ કરો છો, તો શું લાગે છે કે એનાથી લોકોને સમજ આવે છે? ક્યાંક લોકો રોકાય છે ખરી? આપણે જ્યારે આટલા બધા આંકડા લોકોની સમક્ષ મૂકીએ તો ધૂમ્રપાન, તંબાકુ, પાન મસાલા, ગુટકા આ બધું બહુ ઇઝીલી વેચાય છે એટલે લોકો ખરીદીને ખાય છે અને લોકોને મજા પણ આવે છે. પણ આપ જે પ્રયાસ કરો છો એનાથી લોકો સમજે છે ખરા? ચોક્કસ. આપણે સાયન્સમાં પણ કહેવાય છે કે જેને કહે છે કાઉન્સેલિંગ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. અમે આ મેડિસિન પ્રોવાઈડ કરીએ છીએ 3 કલાકમાં. હવે સાહેબે કીધું, પટેલ સાહેબે, કે તમાકુ, તમે પણ સવાલ કર્યો એમને કે તમાકુના કારણે પણ, શરાબના કારણે પણ થાય છે, પણ આ શરાબ છે ને એ કેન્સર થવામાં પેલું એ રેડા જેવું છે, અગ્નિમાં ઘી રોડે જેવું કરે છે. બીજી વસ્તુ, ખાલી તમાકુ ધૂમ્રપાનના કારણે કેન્સર થાય એવું નથી. કેન્સર થવાના બીજા પણ ઘણા કારણો છે. દાખલા તરીકે ખેતરમાં 45 ડિગ્રીમાં તમે ઉઘાડા કામ કરતા હોય, કપડાં વેટાડેલા ન હોય તો પણ ચામડીનું કેન્સર થઈ શકે. બીજી વસ્તુ, તમારા મોંની અંદર માની લો કે તમને ડાપણની દાઢ આવે છે. હવે ડાપણની દાઢ વારે ઘડીએ ચવાતી હોય, એ ચવાયેલા ભાગમાં પણ કેન્સર થવાની શક્યતાઓ છે. બીજી વસ્તુ આગળ તમને કહું કે મહિલાઓમાં ખાસ કરીને પેસિવ સ્મોકર જે લોકો બને છે, પોતાના ફેમિલીમાં માની લો કે કોઈ સિગરેટ પીવે છે, તો ભારતની અંદર 50,000 લોકો તો પેસિવ સ્મોકર મૃત્યુ પામે છે આ કેન્સરના કારણે. તો ઘરની અંદર કોઈ વ્યસન કરતો હોય તો એના ફેમિલી, નાના બાળક ઉપર પણ એની અસર લાંબા ગાળે COPD કેસમાં કન્વર્ટ થાય છે. ફેફસાના કેન્સર હમણાં 2-4 દિવસ પહેલા દિવસ ગયો આપણે, એ દિવસે પણ આપણે ચર્ચા ઘણા બધાને જણાવી. તો આના કારણે પણ થાય છે. બીજી વસ્તુ, તમે સતત જુઠ્ઠું બોલતા હોય ને, આ બહુ અભ્યાસ કર્યા જેવી વાત છે. માણસ સતત જુઠ્ઠું બોલે ને એને પણ કેન્સર થઈ શકે, કારણ કે એને ડિફેન્સ મિકેનિઝમનો સૌથી વધુ ઉપયોગ કરવો પડતો હોય છે. એક જૂઠને ભૂલાવવા માટે અનેક વાતો એને યાદ રાખવી પડે. તમારા શરીરની અંદર તમે એક સ્ટ્રેસ ઊભો થાય છે એના કારણે પણ કેન્સર થઈ શકે છે. બીજી વસ્તુ કે કોઈ વેક્સિન અથવા વાયરસ એવો કોઈ હોય એના કારણે પણ થઈ શકે, પણ શક્યતા ઘણી ઓછી છે. અને બીજું કેન્સર થવાના કારણમાં વારસાગત 5 થી 10% કેસ એવા છે કે જે તમને વારસાઈમાં મળ્યા છે. તો એ પણ તમારા ફેમિલી મેમ્બર્સમાં, ફોઈ કે માસી, મમ્મી, આ કોઈને પણ કેન્સર હોય તો તમે એમાં બિલકુલ કોઈ પણ પ્રકારના લક્ષણો તમને દેખાય તો તમે ચોક્કસ એને જાણ કરજો. અને મેડમ, અમે છે ને આ કેન્સર કથાની અંદર લોકોને કેન્સર અંગેના લક્ષણો પર બહુ ભાર આપીએ છીએ, કારણ કે જો એ કેન્સરના લક્ષણોને જેટલા જલ્દી જાણશે એટલું એનું નિદાન, સારવાર જલ્દી થશે. જી બિલકુલ, આપણે એવા લક્ષણોની પણ વાત કરીશું. હવે પહેલા ડોક્ટર રાજેન્દ્ર, આપણે વ્યસન મુક્તિની જ્યારે વાત હોય ત્યારે મને સવાલ એ થાય કે શું વ્યસન મુક્તિ ખરેખર સરળ છે? એક સ્ટેપને આપણે જવા દઈએ, પડી ગયા છે લોકો, હવે આપણે નથી રોકી શક્યા એ લોકોને, પણ હવે એમાંથી છોડાવવા ખરેખર કેટલું અઘરું છે. ઘણા એવા પણ લોકો છે કે જે લોકો સમજદાર છે, પછી એમને છોડવું હોય છે પણ એમાંથી છૂટતું નથી, એમની બહુ દયનીય પરિસ્થિતિ જોવા મળતી હોય છે. શું કહેશો? આપના ત્યાં તો ઘણા એવા લોકો હશે. નહીં, વ્યસન મુક્તિ ચોક્કસ શક્ય છે, પરંતુ એના સાથે અમારી એક શરત હોય છે કે વ્યક્તિને પોતાની મોટિવેશન હોવું જોઈએ, પોતાની ઈચ્છા હોવી જોઈએ છોડવાની. હવે જ્યારે આપણે તમાકુના વ્યસનને વ્યસન જ ના ગણતા હોય તો ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવે છે કે દારૂ છોડીશું પણ તમાકુ નહીં છોડીએ. અને અમે બંને છૂટતી નથી. મારો ક્વેશ્ચન મેઇન એ છે કે બિચારા એમ નથી બિચારા તો એમને શું કહીએ, પણ ઓકે ફાઇન, એમને થઈ ગઈ છે ટેવ, પણ એ છૂટે નહીં, તો એવા લોકોને કેવી રીતે આપ છોડાતા હોવ છો? એના માટે મોટે ભાગે તમાકુ જે લોકો મેક્સિમમ ખાતા હોય છે એ તમાકુ છોડે તો ઘણીવાર એને ટેન્શન, હતાશા આ બધું થતું હોય છે. એક્ઝેક્ટલી. અને વીકનેસ આવે, ઊંઘ ના આવે, બેચેની થાય, તો અમે લોકો એડમિટ કરીને અને
પહેલાં તો એના જે વિથડ્રોલ સિમ્ટમ્સ કહેવાય, તમાકુમાં જે ડિપ્રેશન આવે એની અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એ જ રીતે આલ્કોહોલના પણ વિથડ્રોલ સિમ્ટમ હોય એની પણ અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે પહેલાં 10 દિવસ આ વિથડ્રોલ સિમ્ટમ્સને અમે કવર કરતા હોઈએ છીએ. એટલે એને આત્મવિશ્વાસ જાગે કે ભાઈ હું આ છોડી શકીશ. અને પછી એનું જેમ પ્રજાપતિ સાહેબે કીધું એમ એનું કાઉન્સેલિંગ, એનું સાયકોથેરાપી, ફેમિલી થેરાપી, આ બધું જ વસ્તુઓ ઇન્વોલ્વ થાય. અને ખાસ કરીને સિગારેટ અને તમાકુમાં અમે એવું ચોક્કસ કહીએ છીએ કે ડે બાય ડે અમે તો અહીંયા હોસ્પિટલમાં એડમિટ થાય એટલે બધું બંધ જ કરાવી દઈએ છીએ અને જે કંઈ તકલીફ પડે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. કેટલા સમયમાં શક્ય બની જાય છે કે યસ વ્યક્તિ પૂરે રીતે વ્યસન ને છોડી દે છે? મેક્સિમમ 21 દિવસ. એવું કહેવાય છે કે ભાઈ 21 દિવસ કોઈ પણ વસ્તુ ના કરો તો એમાંથી તમે બહાર આવી શકો છો. એટલે મેક્સિમમ 21 દિવસ ચોક્કસ થાય. પણ સૌથી અગત્યની વસ્તુ છે કે પેશન્ટની પોતાની છોડવાની ઈચ્છા હોવી જોઈએ, અધરવાઇઝ ના છૂટી શકે. ઓકે, પણ એ શક્ય છે અને છૂટી પણ જાય છે અને આ બીમારીથી પણ બચી પણ શકાય છે. યસ, પણ પોતાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ. ઓકે ડૉક્ટર રાજકુમાર, નાવ આપણે વાત કરીએ મહિલાઓમાં જે બ્રેસ્ટ કેન્સર સૌથી વધુ જોવા મળી રહ્યું છે અને મહિલાઓમાં બીજા કયા એવા કેન્સર છે જો વધુ જોવા મળતા હોય છે અને શું કારણ લાગી રહ્યું છે? આપની પાસે કેવા કેસીસ આવી રહ્યા છે? આપણે જ્યારે આ મળીને વાત કરીએ છીએ કે ગુજરાતમાં, ના માત્ર ગુજરાત, આખા ઇન્ડિયાની અંદર અને આખા વર્લ્ડની અંદર જ્યારે કેસીસ કેન્સરના વધતા હોય છે તો પર સે ઇન્ડિયન પોપ્યુલેશનની અંદર બ્રેસ્ટ કેન્સર, લંગ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર, મોટું આંતરડું અને નાના આંતરડાના જે કેન્સર હોય છે, મળના રસ્તાના કેન્સર હોય છે, એ સ્પેસિફિકલી વધારે જોવા મળી રહ્યા છે. તફાવત શું છે કે દુનિયાની અંદર જે બ્રેસ્ટ કેન્સર વધી રહ્યા છે એ એલ્ડર પોપ્યુલેશન, જે 50 વર્ષથી ઉપરની વયની સ્ત્રી હોય છે એમાં વધી રહ્યા છે. પણ ઇન્ડિયન પોપ્યુલેશનમાં જે જોઈ રહ્યા છે એ સ્ત્રીઓનું કેન્સર ની એવરેજ એજ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ કરતા 10 વર્ષ નાની છે. શું રીઝન, શું કારણ લાગે છે? કારણ એની પાછળ મલ્ટિપલ છે, જ્યાં રહેણીકરણીથી લઈને બધી વસ્તુ છે. ઓફકોર્સ કે બ્રેસ્ટ કેન્સર રિલેટેડ, બ્રેસ્ટ કેન્સરનો જે મેક્સિમમ રાઇઝ જોવા મળી રહ્યો છે અર્બન પોપ્યુલેશનની અંદર જોવા મળી રહ્યો છે, કે જ્યાં લાઇફસ્ટાઇલ ચેન્જીસની અંદર ફિમેલ્સની અંદર ઓબેસિટીના રેટ્સ વધી રહ્યા છે, ફિમેલ્સની અંદર બી આલ્કોહોલનો ઇન્ટેક વધી રહ્યો છે, એક સ્ટ્રેસફુલ લાઈફ રહી રહી છે, જ્યાં બધાની લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેશન મોર કરિયર ઓરિએન્ટેડ થઈ રહ્યા છે, કે જ્યાં એવરેજ એજ ઓફ પ્રેગ્નન્સી અને એવરેજ એજ ઓફ ચાઇલ્ડ બર્થ જે પહેલા 21 થી 24 વર્ષ જેવું હતું, આજે અર્બન પોપ્યુલેશનની અંદર એજ પ્રેગ્નન્સી આપણે 27, 28, 30 પ્લસની ફિમેલ જોઈ રહ્યા છે. સો કેન્સરની ભાષામાં સ્ટડીઝ એવું કહે છે કે પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી પછી જે સ્તનપાન થતું હોય એના લીધે મેન્સ્ટ્રુઅલ સાયકલ્સ જે બંધ થતી હોય એનો કેન્સર પર બહુ જ સારો ઇફેક્ટ જોવા મળતો હોય, કે એનાથી કેન્સરના રેટ્સ ડિક્રીઝ થતા હોય. તો આ બધી વસ્તુ જે છે એ આપણે ઓબ્વિયસલી કહીએ કે કેન્સરનું પ્રમાણ વધારી રહી છે. કોલોરેક્ટલ કેન્સર સેકન્ડલી, કે જે મેક્સિમમ અત્યારે જોઈ રહ્યા હોય તો એજ શિફ્ટ થઈ રહ્યું છે કોલોરેક્ટલ કેન્સરની અંદર. જે કેન્સર આંતરડાના 60-70 વર્ષની ઉંમરના વયે પહેલા જોવા મળતા હતા, એમાં 25, 30, 35, 40 વર્ષની ઉંમરના હેલ્ધી મેલ્સને ફિમેલ્સની અંદર આંતરડાના કેન્સર આપણને એટલા જ જોવા મળે છે. અને બીજું કે સર્વાઇકલ કેન્સર, કે જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ફિમેલની અંદર. ઓફકોર્સ ગવર્મેન્ટ ઇઝ એક્ટિંગ અ લોટ. ગવર્મેન્ટનું ખૂબ સરસ કામ છે એચપીવી વેક્સિન ડ્રાઈવ રિલેટેડ ને. એનું શું કારણ છે ડોક્ટર સર્વાઇકલ કેન્સર માટેનું? સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ 90 થી 95% કેસીસની અંદર એચપીવી વાયરસ રિલેટેડ છે, કે જે મેલથી ફિમેલમાં કાં તો કોઈ પણ રીતે શારીરિક સંબંધ એક વખતે જાળવવાનું ચાલુ થાય ત્યાર પછી એનું કેન્સર ગર્ભાશયના એ ઇન્ફેક્શન ગર્ભાશયના મુખની અંદર રહેતું હોય છે. હવે આ ઇન્ફેક્શન લાંબા ગાળા સુધી 25-30 વર્ષ સુધી જ્યારે ગર્ભાશયના મુખ પર રહે, એના રિલેટેડ જે ચેન્જીસ આપતા હોય એના લીધે અમુક સ્ત્રીને કેન્સર થાય, અમુકને ના થાય. પણ મોસ્ટ ઓફ ધ પેશન્ટ્સને એચપીવી રિલેટેડ કેન્સર હોય છે, કે જે શારીરિક સંબંધ થાય એની પહેલા જો એચપીવીની અગેન્સ્ટ વેક્સિન થઈ ગઈ હોય એમને, તો એ કેન્સરથી મુક્તિ મળી શકે છે. સો આજે જે વેક્સિનેશનની ડ્રાઈવ થઈ રહી છે એ વેક્સિનેશનની ડ્રાઈવની ઇફેક્ટ, એનો જે એડવાન્ટેજ છે એ આવતા 30 વર્ષમાં આપણને જાણવા મળશે, કે જ્યાં સર્વાઇકલ કેન્સરના રેટ્સ સડનલી ડ્રોપ થશે. ઓકે, સો એ વેક્સિન લીડીએ લઈ લેવી જોઈએ. અકોર્ડિંગ ટુ આપણે શું એક મેસેજ આપી શકીએ કે કઈ રીતે ને ક્યાં અને કઈ એજમાં લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ? સો એચપીવી વેક્સિન રિલેટેડ
એચપીવી વાયરસથી જે બી કેન્સર થતા હોય છે, જેમ કે સર્વાઇકલ કેન્સર છે, એનોરેક્ટલ કેન્સર છે, ઇનોજેનેટલ વાર્ડ્સ છે, તો પુરુષોમાં બી એ વસ્તુ થતું હોય છે. પણ જે સૌથી ખતરનાક અને જીવલેણ બીમારી છે જે એચપીવીના લીધે થાય છે, એ છે સર્વાઇકલ કેન્સર. એટલે અત્યાર પૂરતો આપણી પ્રાયોરિટી છે 9 થી 16 વર્ષની ઉંમરની બાળકીઓ, કે જે લોકોએ પોતાના મેરેજ લાઈફનો સ્ટાર્ટ ના થયો હોય, શારીરિક સંબંધનો સ્ટાર્ટ ના થયો હોય, અને એમને આપણે ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરી શકીએ છીએ, અને સ્પેસિફિકલી ફિમેલ્સ. એટલા માટે એચપીવીનું ઇમ્યુનાઇઝેશનનો અત્યારે આપણો ટાર્ગેટ છે યંગ એડોલેસન્ટ ફિમેલ્સ 9 to 16 years. 9 to 16 years, okay. એટલે એ લોકો વેક્સિન લઈ લેવી જોઈએ. ઓકે, સુરેશજી, આપણે વાત કરી રહ્યા હતા લક્ષણોની. તમે તમારી જે કથા કરતા હો છો એનું થોડુંક આપણે એના થ્રુ જ આપણે એવી જ રીતે એ વેમાં થોડુંક 1 મિનિટની અંદર લોકોને અવેર કરવું હોય તો આપ કેવી રીતે કરશો? દાખલા તરીકે ડૉક્ટર ઉપર કોઈ વિશ્વાસ ના મૂકે તો અમે શાયરીની ભાષામાં સમજાવીએ કે ભાઈ, મેં પ્રભુના કાર્યોને બદલાતા કદી જોયા નથી, આંખના આંસુડાને પાછા જતા કદી જોયા નથી, નિરખ્યા છે ખરતા ગગનના તારલાઓને, પણ ચાંદ સૂરજને ખરતા મેં કદી જોયા નથી. છે કલાકારોને બદલાય છે તે પણ હજી, પણ આ સંગીતના સૂરને બદલાતા મેં કદી જોયા નથી. અને સાધનાઓ ભરપૂર કરીને જે વિશ્વમહી, પણ આ માનવીને પ્રભુ થતા મેં કદી જોયો નથી. માનવી ક્યારેય પ્રભુ ના બની શકે, પણ પ્રભુ તો માનવી બની શકે ને. એટલે આજે સારા સારા ડૉક્ટરો, સારા સારા પ્રધાનો, સારા સારા પ્રાઇમ મિનિસ્ટરો, સારા સારા સમાજસેવકો, સારા સારા સફાઈ કામદારો, સારા સારા એન્કર્સ, સારા સારા કોઈ પણ સમૂહમાં તમે બધે ક્યાંક ને ક્યાંક ભગવાન સ્વરૂપે કોઈ પડતું હોય, તમને કોઈ એમ કહે કે ભાઈ આ છોડો, છોડી દો, આ રીતે એમને એક સાદી પણ તમને વાત કરું, સાહેબે વાત કરી કે દાખલા તરીકે અવેરનેસ બહુ અગત્યની છે. આજે વિકસિત દેશોમાં જ્યાં કેન્સર ડિટેક્ટ થાય ને, એટલે તરત જ એ વ્યક્તિ થેલો લઈને હોસ્પિટલમાં જશે, કહેશે કે મારે કેટલા દિવસની રજાની જરૂર પડશે, મારે કેટલો ખર્ચો થશે, મારે ક્યારે આની દવાઓ કઈ લેવાની છે, કેટલો આડઅસર થશે, અને એ બધી સમરી લઈને એ માણસ એ વિધિન અ વીક એડમિટ થઈને એની ટ્રીટમેન્ટ કરાવવાનું ચાલુ કરે છે. ઉલટાનું ભારતમાં કેવું છે કે માની લો કે કોઈને ડિટેક્ટ થયું કેન્સર, તો એ 6 મહિના સુધી તો પડોશીના પણ નથી કહેતા, અને જાણે મોટો ગુનો કરી નાખ્યો હોય એ રીતે છુપાતા છુપાતા કોઈ વાત કરે તો વાત બંધ કરી દે. આટલી બધી જેટલી આમ જેને કહી શકાય કે આ હા ના હોવું જોઈએ, એને અમે લોકોને કહીએ કે ભાઈ તમે ડિટેક્ટ થાય તાત્કાલિક જાણો, પહેલા બીજા સ્ટેજે તમને આ વસ્તુ ટ્રીટમેન્ટ થઈ શકે તો મળી શકે. હવે દાખલા કથામાં મેં એમ કહ્યું ભાઈ 4 માળનો ફ્લેટ હોય, હવે ઉપર વાઘ હોય, તમે પહેલા માળે ચડી ગયા, ચલો તો માની લો કે ખબર પડી કે વાઘ આવ્યો, તો તમે ભૂસકો મારતો બહુ તમને ફ્રેક્ચર થઈ જાય, બહુ મચકોડાઈ જાય. પણ પછી તમે આગળ વધો અને બીજા માળે જાઓ, પછી તમને ડર લાગ્યો અને તે ભૂસકો મારી નીચે પડો તો ફ્રેક્ચર થશે, અઠવાડિયે 15 દિવસો ખાટલો હશે, ખર્ચો વધશે, પીડાય વધશે, છતાં તમે આગળ વધ્યા, 3જા માળે તમે પહોંચ્યા, અને 3જા માળે પડ્યા પછી તો લગભગ તમારા ટાંટિયા હાથ બધું ભાગી જાય, પછી તો બચવાના ચાન્સીસ બહુ ઓછા રહે. 3જા અને 4થા માળે તમે ગયા, ત્યાં વાઘ સામે દેખાયો અને પડ્યા, ત્યાં તો તમે સીધા કોમામાં ગઈને દુનિયા પતી જવાની. આ કેન્સરમાં આવું છે, જેટલા તમે જલ્દી જાગશો એટલા તમે બિલકુલ. એની સાથે સાથે ડૉક્ટર રાજેન્દ્ર, આપની શું સલાહ છે લોકોને કે જે લોકોને વ્યસન છોડવું છે, અને તો એની માટે આપની એડવાઇસ શું છે? ખાસ કરીને એની સાથે સાથે વ્યસનથી થતા કેન્સરના કારણે ડેથ રેશિયો પણ કેવો છે? કારણ કે આપણે અહીંયા પણ જોઈ રહ્યા છે કે નવા કેસીસ તો આવી રહ્યા છે, પરંતુ 43,500થી વધુ દર્દીઓએ કેન્સરના કારણે જીવ પણ ગુમાવ્યો છે. અમારો તો એક જ મિશન છે, અમે દરેક વ્યક્તિને કહીએ છીએ કે એક તો વ્યસનની ચુંગાલમાં ફસાશો નહીં, વ્યસનમુક્ત બનો, શરીર બચાવો, કુટુંબ બચાવો, સમાજ બચાવો અને દેશ બચાવો. કેમ કે જ્યાં સુધી વ્યસનમુક્ત નહીં થાવ ત્યાં સુધી તમારા પોતાના કૌટુંબિક પ્રોબ્લેમ, શારીરિક પ્રોબ્લેમ ચાલતા જ રહેવાના છે, તમારું ડેવલપમેન્ટ નથી થવાનું. એટલે બહુ અગત્યનું છે કે ક્યાંય પણ તમને વ્યસન હોય તો હું એવું કહીશ કે જરૂર નથી કે તમે કોઈ પણ સાયકોલોજીસ્ટને કે મનોચિકિત્સકને મળો, તમારા ફેમિલી ડૉક્ટર્સને પણ મળો, એની પણ સલાહ લો, અને એની સલાહથી પણ વ્યસન છોડી શકાશે. પણ એટલીસ્ટ તમને જો વ્યસન હોય તો ચોક્કસ કોઈ પણ ડૉક્ટરનો કન્સલ્ટ કરો અને એનો ત્વરિત ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. અને હમણાં અમારી હોસ્પિટલમાં અમે એવું જોયેલું છે કે ઘણા બધા લોકો કેન્સર ડિટેક્ટ થયા પછી પણ કેન્સર હોસ્પિટલમાં જતા નથી. એમને તકલીફ પડે છે, કાં તો ગિલ્ટ આવે, અથવા તો જવું નથી, અથવા તો એક ફ્રસ્ટ્રેશન આવે કે આનાથી મરવાનું જ છે તો શું કામ ટ્રીટમેન્ટ કરવાની. આવું પણ અમુક લોકોમાં અમે જોયેલું છે. પણ આ માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પ્રકારના કેન્સરની
જેમ પ્રજાપતિ સાહેબે કીધું એમ ટ્રીટમેન્ટ શક્ય છે. જેટલા જી. જલ્દી જાગો ડોક્ટર એટલા રાજેન્દ્ર, વહેલા મને એક શક્ય. સવાલ અંતમાં એ પણ કરવો છે કે એવા પણ કેસીસ હશે કે જે લોકોને કેન્સર થઈ ગયું હશે અને વ્યસન પણ અત્યારે નહીં છૂટતું હોય, તો શું એવા લોકો પણ આવતા હોય છે એ સ્ટેજ ઉપર પણ? હા, એવા લોકો પણ આવે છે. હમ ક્લાસ 1 અધિકારી કક્ષાના માણસનું એક સાઈડ પર જડબું શું કહેવાય કે કાપી નાખ્યું, એ પછી બાજુના જડબામાં પણ તમાકુ મુકતા મેં જોયેલા છે. એટલે Okay. આ એક એવી વસ્તુ છે કે માણસની બુદ્ધિ જે મતિભ્રમ એ પણ થાય છે. માણસ પોતાનું વિચારી શકતો નથી અને બસ એને વ્યસન સિવાય કશું દેખાતું નથી. જી, બિલકુલ. એટલે આવી કન્ડિશનમાંથી બહાર આવવા માટે ચોક્કસ કન્સલ્ટન્ટનો, ડોક્ટર્સની સલાહ સલાહ લેવી લેવી જોઈએ જરૂરી અને છે. સત્વરે જી. એને દૂર કરવાનો પ્રયત્ન જી, કરવો બહુ જ જોઈએ. સમય ઓછો છે, બટ ડોક્ટર રાજકુમાર, ઇન ધી એન્ડ અમુક સિમ્ટમ્સ જો 1 or 2 લાઇનમાં તમે કહી દો કે જે બિલકુલ પણ ઇગ્નોર ના કરીને તરત ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર રાજકુમાર. મોઢામાં પડેલું કોઈ બી ચાંદુ જે 2 અઠવાડિયાથી વધારે રહે એને ઇગ્નોર ના કરવું જોઈએ. મોઢાની અંદર પડતો કોઈ બી લાલ કલરનો કે સફેદ કલરના દાગા હોય એને ઇગ્નોર ના કરવા જોઈએ. બ્રેસ્ટની અંદર થતી કોઈ બી ગાંઠ જે દુખતી ના હોય એને 100% ઇગ્નોર ના કરવી જોઈએ અને દરેક બ્રેસ્ટની અંદર થતી દરેક ગાંઠને ઇવેલ્યુએટ કરવી જોઈએ. એને સાદી ગળીને ના છોડવું જોઈએ. Okay. કાઢવી ના જોઈએ. જી બિલકુલ. તો આ સામાન્ય વસ્તુઓ છે કે જેનું ધ્યાન આપણે ચોક્કસથી રાખવું જોઈએ. તો સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે, પરંતુ આપ તમામ લોકો મારી સાથે જોડાયા અને ગુજરાતમાં જે આ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણો અને તેના ઉપાયો પર ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ડૉક્ટર રાજેન્દ્ર આનંદ, થેન્ક યુ સો મચ સુરેશજી, થેન્ક યુ સો મચ ડૉક્ટર રાજકુમાર. કેન્સર સામે ગુજરાતની આ જે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણો શું છે અને કેવા પ્રકારના કેન્સર્સ અત્યારે વધુ જોવા મળી રહ્યા છે, આ લક્ષણો જો દેખાતા હોય જેના વિશે ચર્ચા કરીને બિલકુલ પણ ઇગ્નોર ન કરો. અને સૌથી મહત્ત્વની વાત કે જો કેન્સર થયું છે તો આપણા ભારત દેશમાં સમાજ શું કહેશે તેવું કહીને છુપાવવાનો પ્રયાસ ન કરો, કારણ કે જો ફર્સ્ટ સ્ટેજમાં તમે ડૉક્ટર પાસે પહોંચશો તો ચોક્કસથી તમે કેન્સરથી બચી શકશો. તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.